વડનગરમાં હવન મુદ્દે સામસામે મારામારી. બંને પક્ષે ફરિયાદ નોંધાઈ. વડનગરમાં હવનની મીટિંગ મુદ્દે થયેલી બોલાચાલી, મારામારીમાં ફેરવાતા બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. સ્માર્ટ પોલીસ સ્ટેશન પોલીસે બંને ગુનાઓ નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ પ્રથમ પક્ષના જાદવ કૌશિકભાઈ રસિકલાલ નરોત્તમદાસ ઉંમર વર્ષ 42, રહેવાસી સુંઢિયા વણકરવાસ એ ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ મુજબ તારીખ 16 માર્ચ 2026ની રાત્રે 11:15 વાગ્યાના સુમારે તેઓ પોતાની દીકરી સાથે ફરતા હતા ત્યારે જાદવ ઇન્દુભાઈએ બોલાવી હવન મુદ્દે બોલાચાલી કરી હતી. બાદમાં ગાળો આપી ગડદાપાટુનો માર મારી લોખંડની પાઇપ વડે ઈજા પહોંચાડી અને જાનથી મારીના ધમકી આપી હતી. આ કેસમાં જાદવ ઇન્દુભાઈ અને જાદવ નરેશકુમાર બળવંતભાઈ દેવજીભાઈ સામે ગુનો નોંધાયો છે. બીજા પક્ષના જાદવ નરેશકુમાર બળવંતભાઈ દેવજીભાઈ ઉંમર વર્ષ 45, રહેવાસી સુંઢિયા વણકરવાસ એ પણ સામસામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ તેઓ દુકાન આગળ બેઠા હતા ત્યારે જાદવ કૌશિકભાઈ રસિકભાઈ આવી મીટિંગ મુદ્દે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ગાળો આપી ગડદાપાટુનો માર મારી ધોકા વડે માથા અને પીઠ પર ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષના જાદવ કૌશિકભાઈ રસિકલાલ નરોત્તમદાસ, જાદવ નરેશકુમાર બળવંતભાઈ દેવજીભાઈ અને જાદવ ઇન્દુભાઈ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115, 2, 352, 351, 3 તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.